અને આ તરફ મહીસાગર જિલ્લાના અમથાણી ગામમાં લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો છે। સરપંચના પતિ મહોદય છે તે લાંચ લઈ રહ્યા છે। ચકચાર મચી ગઈ છે કારણ કે આવાસની ફાળવણી માટે આ લાંચ લેવાઈ રહી છે। અમથાણી ગ્રુપ ગ્રામ પંચાયત છે જેના સરપંચના પતિ દ્વારા આવાસના લાભાર્થીઓ પાસેથી કટકી કરતા હોવાનો ખુલાસો થયો। એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગરીબ પરિવારોને પોતાના સપનાનું ઘર મળી રહે તે માટે આવાસ માટે 1,30,000 જેટલી રકમ લાભાર્થીઓના ખાતામાં આપે છે, પણ આ મકાન પાસ કરાવવા માટે તેમજ રકમના હપ્તા મંજૂર કરાવવા માટે સરપંચો કેવા ખેલ કરે છે જેનો એક વિડીયો વાયરલ થયો। અને આ વિડીયોમાં અમથાણી ગામના સરપંચના પતિ કેવી રીતે વહીવટ કરે છે જે બતાવે છે કે રૂપિયા આપ્યા વગર ગામથી લઈને મોટા મોટા શહેરો સુધી કોઈ જ કામ નથી થતું। પહેલા 30,000ના હપ્તામાંથી 5,000 લેવામાં આવે છે અને બીજા હપ્તામાં 80,000માંથી 10,000ની લાંચનો વહીવટ થાય છે। પ્રધાનમંત્રી આવાસ બાબતે એક વિડીયો વાયરલ થયો છે, જે બાબતે કહેવું છે કે અરજદાર પાસેથી સરપંચ પતિ દ્વારા રકમની માંગણી કરીને રકમ લેવામાં આવી છે। તો આ બાબતે અમે તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને શ્રીને કીધેલું છે અને જો સરપંચ પતિ હોય તો સરપંચને અમે 57(1)ની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપેલી છે અને એની દરખાસ્ત પણ અમે જિલ્લા કક્ષાએ મંગાવી છે અને પૂરતા પુરાવા લઈને અમે યોગ્ય કાર્યવાહી તેઓની સમક્ષ કરીશું। જે અમથાણી પંચાયતની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ છે એ યોજનાના અંદર સરપંચ મંજુલાબેન દેવાભાઈ છે, તેમના પતિ દેવાભાઈ અમરાભાઈ વહીવટ કરે છે અને જે પ્રધાનમંત્રી આવાસના અંદર ટકાવારી રૂપે પ્રથમ હપ્તામાં 30,000માં 5,000 રૂપિયા ટકાવારી લે છે અને બીજા હપ્તામાં 80,000માં 10,000 રૂપિયા ટકાવારી અને ત્રીજા હપ્તામાં 3,000 અને માસ્ટર ઇસ્યુ કરવાના એમ કહીને 5,000 એમ કહીને 23,000 જેટલી રકમની ઉઘરાણી કરે છે અને 5,000 રૂપિયા લેતો વિડીયો પણ પોતે લાભાર્થી બનાવ્યો છે અને એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।